ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે અને મોરચા પાલિકા ખાતે પહોંચી રહ્યા છે। હજી તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ ત્યારે કહી શકાય છે કે પાણીનો કકળાટ અત્યારથી જ વડોદરા શહેરમાં નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। પાણીની બૂમો પાલિકા સુધી પહોંચી રહી છે, જ્યારે 2 દિવસ અગાઉ જ વોર્ડ નંબર 6 માંથી રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત પાણીના મુદ્દાને લઈને પાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો અને ત્યાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને જેમાં અકાળે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું। ત્યારે ફરી એક વખત વોર્ડ નંબર 6 માં યાકુતપુરામાંથી રહીશો ફરી એક વખત પાલિકા ખાતે પાણીનો મોરચો લઈને પહોંચ્યા છે અને ત્યાં પણ કહી શકાય છે કે તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે પાણીના મુદ્દે। હજી તો શરૂઆત નથી થઈ કે તેમ છતાં વર્ષોથી જે વડોદરા શહેરમાં પાણીની સમસ્યા રહેલી છે તે સમસ્યાને લઈને ફરી એક વખત વોર્ડ નંબર 6 ના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને રજૂઆત પાણીને લઈને પાલિકામાં કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ યાકુતપુરા મદાર મહોલ્લામાં પાણીનો કકળાટ સામે આવ્યો છે। સમસ્યાને લઈને વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી છે। તેમના જણાવ્યા અનુસાર રમઝાન માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નિયમિત પાણી મળતું નથી અને પાણીનો ટેન્કરો મંગાવવી પડે છે, પાણીના જગ મંગાવવા પડે છે, જેથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી પાલિકા સમક્ષ રહીશોએ રજૂઆત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓની રજૂઆત મેયરની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સાંભળી હતી અને તાત્કાલિક ધોરણે સંલગ્ન અધિકારીઓને ફોન કરી 24 કલાકમાં આ સમસ્યાને દૂર કરવા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। બહુ હેરાન ઝઘડા થઈ ગયા हमारे पानी बिगड़ तो हमारे घर में बहु मगजमारी था। 20 दिन आज पानी नहीं है, कपड़े इधर ढिगले लगेले पोटले के। अब नहाने धोने के कहाँ से नहाने का रमजान महीना आ रहा, उपास महीने में पानी का टाइम भी ऐसा 6 बजे का पानी का टाइम है, 5 बजे का रखे तो 2 कलाक में जरा पानी भी देवे, 7 बजे तक तो कोई की टाँकी भी भरावे। आज 20 दिन से पानी टाँकी नहीं भराती है, इतने पानी से तो परेशान हो गए कि जिसकी कोई हद नहीं। इसके बारे में किसी को रजूआत करी कि नहीं? कोऑपरेटर हम पहचानते ही नहीं है, कोऑपरेटर कौन है हमको यही मालूम नहीं है भाई। कोऑपरेटर कौन है वही मालूम नहीं है, हमारे को कोऑपरेटर का ही पता नहीं है। कोऑपरेटर को मालूम नहीं है पानी नहीं आ रहा 20 दिन से, उनके आगे जरा करे ना। कोऑपरेटर होवे तो जरा अपने जनता के लिए तो कुछ करे ना, पर कोई कुछ ध्यान ही नहीं दे रही है। कोऑपरेटरों के घरों सबीना बेन યાકુતપુરા મદાર મહેલામાંથી આવીએ છીએ અમે। પાણીની તકલીફના લીધે આવ્યા છે, અમને પાણી 1 મહિનાથી મળતું નથી અને હવે અમારો અપાસ મહિનો આવી રહ્યો છે। કેટલા લોકો રહી છે? કેટલા? અમારે 1000 ઘરની વસ્તી છે, પાણી 10 જ મિનિટ આવે છે અને અમારે ત્યાં પાણી બિલકુલ બી છે નહીં। આમાં 2-3 જણ એટેક વાળા ઇન્સાન બી આવ્યા છે, તકલીફ વાળા, એમને કોઈ બી તકલીફ થશે તો પાણી વાળા નામ પર જશે। તો કેટલા ટાઈમમાં પાણીનો ત્રાસ છે? અમે મદાર મહેલામાં ચાંદ બેકરી પાસેથી અમે આવીએ છીએ, અમને પાણીનો બહુ ત્રાસ થઈ ગયા છે, કંટાળીને અમે હવે આવ્યા છે। પાણી વગર ના ચાલે। આપણે 10 દિવસ પછી રમજાન મહિનો આવે છે, હવે પણ રોજો રાખીને બધા આવ્યા છે, પીવાનું પાણી પણ અમને ના મળે। પાણી પીવા માટે ભરવા જઈએ છીએ મોટી લાઈનમાં, તે પણ ત્યાંથી પાછા આવીએ છીએ, ત્યાં પણ ભરવા નહીં દેતા અમને। બેડા લઈને જઈએ છીએ, ત્યાંથી પણ અમે પાછા આવીએ છીએ, અમને ત્યાંથી પણ પાણી નહીં ભરવા દેતા, તો અમે પાણી ભરવા કઈ જઈએ? પાણી ભરવા કઈ જઈએ? કુલર બહારથી મંગાવીએ છીએ, 20 રૂપિયા પહેલા કુલર ના હતા, હવે 30 રૂપિયા કુલર ના, તેમાં સવાદ નથી આવતું, બરકત નહીં આવતું। એક કુલરમાં પાણી પીવા માટે વાપરીએ કે ઘરમાં વાપરવા માટે વાપરીએ? પાણી વગર થોડી ચાલે। પાણીનું તો સવારનું તો બંધ જ થઈ ગયું છે, સવારનું તો આશા જ નહીં કરવાની પાણીની કે સવારે પાણી આવે છે, સાંજનું પાણી આવે છે। અમારે એક બાજુ રોજા ખોલવાનું ટાઈમ, એક બાજુ પાણી ભરવાનું ટાઈમ, તો પણ અમે તો રોજા ખોલવામાં સવારની પાણી ભરીએ, પાણી જતું રહે છે, પાણી ભરવામાં નહીં। એક 10 જ મિનિટ પાણી છોડે છે, અમારે પાણી જોવે છે, પાણી વગર ના ચાલે, પાણી વગર ના ચાલે। અમારે દીવાન સુલતાનાબાદનું આમાં તો અટકા